હવે કોઈપણ રોગ વિશે આપણે વાત કરવી હોય તો એને અમુક ભાગમાં ડિવાઈડ કરવામાં આવે છે. આપણે કમળાની વાત કરીએ તો કમળો કેમ થાય, એના લક્ષણો શું, એનું નિદાન કેવી રીતે થાય, ઇન્વેસ્ટિગેશન કયા કરવાના અને એની ટ્રીટમેન્ટ શું. ટ્રીટમેન્ટ અને મેનેજમેન્ટ બંને વસ્તુઓ અલગ છે. ટ્રીટમેન્ટ ઇઝ ખાલી મેડિકલ પાર્ટ, જ્યારે મેનેજમેન્ટ એટલે પેશન્ટ એઝ અ હોલ શુડ બી ટ્રીટેડ, કે એને શું કરવાનું, ઘેર જઈને શું ખાવાનું, કેટલી એક્ટિવિટી કરવાની, શું નહીં કરવાનું, કેટલા સમય માટે કરવાનું, એ જે પાર્ટ કવર કરવામાં આવે છે એને મેનેજમેન્ટ કહે છે. હવે કમળાની આપણે વાત કરીએ તો ઇન્ફેક્ટ હેપેટાઇટિસ તમને બધાને ખબર છે, ABCE એમાં બે પ્રકારના છે. એ પાણી અને ખોરાક વડે ટ્રાન્સફર થાય છે. B અને C બ્લડ વડે ટ્રાન્સફર થાય છે. અત્યારે એના ડિટેલમાં આપણે જતા નથી, પણ જે કમળો રૂટીનમાં આપણને જોવા મળે છે એ મેઇનલી ઇન્ફેક્ટિવ એટલે કે એ પ્રકારના જંતુઓથી અથવા એ પ્રકારના જંતુઓથી જોવા મળે છે. હવે એના લક્ષણો શું એ બહુ જ અગત્યનું છે, કારણ કે શરૂઆત થાય ત્યારે પેશન્ટને તાવ આવી શકે, તાવની સાથે ઠંડી લાગે, શરૂઆતમાં ખાલી હાથપગમાં સખત દુખાવો, જ્યારે કોઈ પણ યંગ હેલ્ધી માણસના હાથપગમાં દુખાવાની શરૂઆત થાય, એને વીકનેસ લાગે, પેશાબનો કલર બદલાય, ઇટ ઇઝ અ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ. યલો કલરનો યુરિન થવા માંડે એટલે ઓલવેઝ સસ્પેક્ટ જોન્ડિસ અનટિલ પ્રૂવ્ડ અધરવાઇઝ. એટલે ઇન ધેટ કેસ તમને લાગે એટલે તાત્કાલિક ડૉક્ટરનો કોન્ટેક્ટ કરીને ટેસ્ટ કરાવો. એ ટેસ્ટ લેબોરેટરીના કરાવવા ખૂબ જ જરૂરી છે. એના વગર તમને લાઇન ઓફ ટ્રીટમેન્ટ ખબર ન પડે. આજની તારીખમાં ગુજરાતમાં અને ઇન્ડિયામાં ઘણી બધી જગ્યાએ લોકો કમળો ઝરવા માટે જાય છે. આપણે પીળું પાણી કાઢે, લોકો ખુશ થઈ ગયા, કમળો ઉતરી ગયો. નો સર, ઇટ નેવર હેપન્સ. કમળાની પ્રોપર ટ્રીટમેન્ટ ન થાય તો કમળામાંથી કમળી થાય, લીવર ફેલ્યોર થાય અને ધ પર્સન કેન ડાય. એટલે પ્લીઝ ઓલવેઝ ટેક કેર કે જેવો તમારો યુરિનનો યલો કલર આવે, ગો ટુ અ ડૉક્ટર, ટેસ્ટ કરાવો અને જોન્ડિસ ડાયગ્નોસ થાય એટલે ટેક અ પ્રોપર ટ્રીટમેન્ટ. હવે લોકોની અંદર એક કન્સેપ્ટ છે કે કમળો થાય તો દવા લઈએ અને આપણે હરવા ફરવાની છૂટ. ના, બિલકુલ નહીં. કમળો થાય એટલે યુ મસ્ટ ટેક કમ્પ્લીટ રેસ્ટ. વાય? આપણે જોયું અહીંયા આગળ કે લીવર ઇઝ અ હેંગિંગ સ્ટ્રક્ચર ઇન ધી એબડોમન, એટલે પેટની અંદર જે ઉદરપટલ અથવા ડાયાફ્રામ આવે છે એની નીચે આ પ્રમાણે લીવર આવેલું હોય છે અને હેંગિંગ હોય છે. એટલે જ્યારે માણસની મૂવમેન્ટ થતી હોય ત્યારે એ હલ્યા કરે છે અને લીવરને આરામ મળે નહીં. આ રોગની અંદર લીવરને રેસ્ટ આપવો ખૂબ જ જરૂરી છે ફ્રોમ ઓલ ધી એંગલ્સ. એક તો પોઝિશન વાઇઝ, એટલે તમે આરામ કરો, સૂઈ રહો, ઘરમાં થોડું હરો ફરો એ ચાલે, પણ આરામ કરવાથી લીવરને આરામ મળે છે અને રિકવરી ફાસ્ટ થાય છે. સેકન્ડલી, ઇટ ડાયટ વાઇઝ એની અંદર ઓઇલી ડાયટ એટલે તેલ, ઘી, માખણ, મલાઈ, ચીઝ શુડ બી એવોઇડેડ. યુ હેવ ટુ રિસ્ટ્રિક્ટ કમ્પ્લીટલી. એટલે એની અંદર ગ્લુકોઝ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. રોજનું 100-150 ગ્રામ ઓફ ગ્લુકોઝ, ફ્રેશ ફ્રૂટ જ્યુસ અને બિલકુલ બાફેલો ખોરાક, રેસ્ટ અને પ્લેન્ટી ઓફ વોટર. આટલી વસ્તુઓ તમે લો તો કમળાની રિકવરી એકદમ ફાસ્ટ થાય છે. આના પછીનો સવાલ એ છે કે લોકોને અમુક જાતની હેબિટ હોય છે, ટોબેકોની હોય છે, સ્મોકિંગની હોય, આલ્કોહોલની. દેટ શુડ બી રિસ્ટ્રિક્ટેડ કમ્પ્લીટલી બાય 100%. આના પછીની વાતની અંદર આઈવી, જો પેશન્ટને વોમિટિંગ થતી હોય તો એની ઘેર ટ્રીટમેન્ટ ન અપાય. એના માટે દાખલ થવું પડે અને ઇન્ટ્રાવિનસ બોટલ, ઇન્જેક્શન્સ, એન્ટીબાયોટિક બધું લે તો જ એની વોમિટિંગ બંધ થાય અને આગળ થઈ શકે. એટલે સવાલ એવો છે કે કેટલું લાંબુ આ રહેવું. ટ્રીટમેન્ટ તમે એની સાથે બી કોમ્પ્લેક્સ, હાયર ડોઝની અંદર વિટામિન સી. વિટામિન સી ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. ઇવન સિમ્પલ લેમન જ્યુસ અને ફ્રૂટ, ઇટ પ્રોવાઇડ ફ્રુક્ટોઝ એન્ડ વિટામિન સી વિચ ગિવ્સ એ વેરી ફાસ્ટ રિકવરી. એટલે પેશન્ટે આ બધી વસ્તુઓનો ઉપયોગ પૂરેપૂરો કરવો જોઈએ. કેવું આપણામાં ગુજરાતીમાં એવું માને છે લોકો કે ચણા અને શેરડી ખાવાથી, અને ઇટ ઇઝ રાઇટ, કારણ કે શેરડી ઇઝ ફૂલ ઓફ શુગર ઓનલી અને ચણા ઇઝ ફૂલ ઓફ પ્રોટીન. એટલે બંને વસ્તુઓ ખાવાથી બોડીમાં ચોક્કસ ફાયદો થાય છે અને રિકવરી ફાસ્ટ થાય છે. ટોટલ રિકવરી માટેનો ટાઈમ જે છે એ 4 થી 6 અઠવાડિયા છે. એટલે પેશન્ટે એટલા વીક માટે તો એટલીસ્ટ આરામ કરવો જરૂરી છે. લોકોને અઠવાડિયામાં સારું લાગે, રિકવરી ચાલુ થાય એટલે બધું મટી ગયું, અમે તો જવા માંડીએ છીએ. એટલે ડૉક્ટર હેઝ ટુ એક્સપ્લેઇન ધીસ, કારણ કે એકવાર રિકવરી ચાલુ થાય અને તમે ફરવાનું ચાલુ કરો પછીનો જે એટેક આવે છે ઇટ ઇઝ વેરી ડેન્જરસ અને એમાંથી પેશન્ટને બહાર કાઢવાનું અઘરું પડે છે. રિકવરી ઇઝ ડિલેડ અને પેશન્ટ ગ્રેજ્યુઅલી એ પાસ ટુ લીવર ફેલ્યોર અથવા જેને આપણે કોમા કહીએ છીએ એમાં જતો રહે. એટલે પ્લીઝ રિમેમ્બર દેટ કે જોન્ડિસ થયા પછી 3 વીક સુધી કમ્પ્લીટ રેસ્ટ ટીલ ધીસ બિલિરુબિન કમ્સ ટુ ઓલમોસ્ટ નોર્મલ લેવલ. તમારો જે ડાયટ જે એક્સપ્લેન કર્યું એ ડાયટ તમારે 6 અઠવાડિયા સુધી કાળજી રાખવાની, બી કોમ્પ્લેક્સ લેવાનું,
એવોઇડ અધર આઉટસાઇડ ફૂડ એન્ડ સ્પાઇસી ડાયટ. અને છેલ્લું જે છે 6 અઠવાડિયા પછી નોર્મલ થાય પછી યુ કેન ગો ટુ અ નોર્મલ લેવલ. હવે સવાલ એવો છે કે આ લીધા પછી પેશન્ટે ફરીવાની શું કાળજી રાખવાની. એટલે જો એને હિપેટાઇટિસ બી કે સી હોય તો હી શુડ મેક અ કોન્ટેક્ટ વિથ ધી GI ફિઝિશિયન સો દેટ વેક્સિનેશન અને એની કેરિયર સ્ટેજ છે ક્યારે કંટ્રોલ થાય અને પરમેનન્ટ ન રહે એની કાળજી રાખવી ખૂબ જ જરૂરી છે. જો એ રાખવામાં ન આવે તો જોન્ડિસ રિપીટ થયા કરે છે અને એમાંથી ક્રોનિક હિપેટાઇટિસ થાય વિચ ઇઝ વેરી ડેન્જરસ. ઇટ કેન લીડ ટુ સિરોસિસ ઓફ લીવર ઓર લીવર કેન્સર. સો બી અને સી જો તમને જાણવામાં આવે તો એની કાળજી ખૂબ ધ્યાનપૂર્વક લેવાની. બાકીનામાં રિકવરી 100%. અત્યારે બધાની વેક્સિન પણ અવેલેબલ છે એટલે ટુ પ્રિવેન્ટ ધ ડિસીઝ યુ કેન ટેક ધ વેક્સિન વેલ ઇન એડવાન્સ and it can be avoided. The last important point, how to avoid it. આ થવાનું કારણ આપણે જોઈએ કે બહારના મેઇનલી પાણી અને ફૂડ. એટલે આઉટસાઇડમાં જે હોય છે એમાં પાણીપુરીનો જે પાર્ટ છે એ ખૂબ જ અગત્યનો છે. લોકોને ખૂબ શોખ હોય છે એટલે એનું જે પાણી હોય છે એનાથી થઈ શકે. બીજું કોઈપણ જગ્યાએ જ્યાં રોગચાળો ચાલતો હોય ત્યાં આઈધર પાણી તમે ઉકાળીને પીઓ, ક્લોરીન ટેબ્લેટ નાખીને પીઓ અથવા ફિલ્ટરવાળું પાણી પીઓ. આના પછીનો જે ફૂડનો ખોરાક છે, પ્રિઝર્વેટિવવાળા ફૂડ, ડીપ ફ્રીઝમાં મૂકેલા જે ફૂડ હોય ઇટ શુડ બી અવોઇડેડ. આઉટસાઇડ ફૂડની અંદર ગો ટુ અ પ્રોપર હોટેલ કે જ્યાં બધું ઓપન ન હોય ને ક્લોઝ રહેતું હોય. અને ખાવાની હેબિટ તમારી, એટલે ઘણીવાર લોકોને સવારે ઉઠીને પણ બ્રશ કર્યા વગર લેવાની ટેવ હોય છે, દેટ ઇઝ ઓલ્સો ડેન્જરસ. એકબીજાના બ્રશ બને ત્યાં સુધી અવોઇડ કરો કારણ કે એમાંથી ટ્રાન્સફર થઈ શકે છે. અને જ્યારે આ થયું હોય તો ઘરના મેમ્બરોએ પણ એના વાસણ કપડાં બધું જ અલગ રાખવાનું એટલીસ્ટ ફોર 3 weeks ટાઈમ. કારણ કે એનો જે ઇન્ક્યુબેશન પીરિયડ હોય છે થવાનો એ ટાઈમ લગભગ 1 વીકથી માંડીને 5 વીક સુધીનો હોય છે. અને ત્યાર પછી પેશન્ટ ઇઝ નોર્મલ સો ઇટ બીકમ્સ નોન ઇન્ફેક્ટિવ. પણ વેન ઇટ સ્ટાર્ટ્સ હોલ ફેમિલી હેઝ ટુ ટેક કેર. આઈ થિંક દેટ્સ ઇનફ. થઈ ગયું.